સરકાર દ્વારા બનાવવામાં આવેલા હિટ એન્ડ રન વિરુદ્ધ કાયદાનો એમટીએસના ડ્રાઈવરો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સોમવારે અનેક એમટીએસ બસના પૈડા થંભી ગયા હતા. આ અનુસંધાને એમટીએસના ચેરમેન સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે મુલાકાત લીધી. તેમની પાસેથી હકીકત જાણવાનો પ્રયત્ન કર્યો. તાજેતરમાં એક સમાચાર સામે આવ્યા કે જેમાં કોઈ પણ વાહન ચાલક જો હિટ એન્ડ રનના કેસમાં પકડાય છે તો જે તે વાહન ચાલકને પછી તે ટુ વ્હીલર હોય, ફોર વ્હીલર હોય કે પછી બસ કે ટ્રક ડ્રાઈવર હોય, તે કોઈ પણ વાહન ચાલક હોય તેને 10 વર્ષની કેદ અને 7 લાખ સુધીનો દંડ થઈ શકે છે. હવે મહત્વની વસ્તુ એ છે કે આને લઈને જે કહી શકાય કે સમગ્ર દેશમાં ઉહાપો શરૂ થયા અને ઘણા બધા રાજ્યોમાં ને ખાસ કરીને ગુજરાતમાં પણ ઘણા બધા શહેરોમાં ટ્રક ડ્રાઈવરોએ પણ હડતાલ કરી. અને આ ઉપરાંત જો વાત કરીએ તો અમદાવાદની વાત કરું તો એએમટીએસના જે ડ્રાઈવરો છે તેઓ પણ ગઈકાલે કહી શકાય કે ઘણી મોટી સંખ્યામાં બસની હડતાલ પર ઉતર્યા હતા. હવે સાચું શું છે તે આજે આપણે જાણીશું. અમારી સાથે જોડાઈ ગયા છે એએમટીએસના ચેરમેન ધરમસિંહ દેસાઈ સર. સર, એક સમાચાર એવા સામે આવ્યા છે કે જે સરકારી કાયદો થયો અને તેમાં વાત આવી કે ભાઈ આ રીતે 10 વર્ષની કેદ ને 7 લાખનો જે દંડ છે, એવો આંકડો સામે આવ્યો કે લગભગ 200 જેટલી એમટીએસ બસ ગઈકાલે બંધ રહી. શું કહેશો આના વિશે? ગઈકાલે ટોટલ મારી એમટીએસની બસો 700 નીકળતી હોય છે, એમાંથી 662 બસો કાલે ઓન રોડ હતી, એટલે 38 જેવી બસો નહોતી નીકળી. આજના દિવસમાં 682 બસો નીકળી છે. એટલે જે તમારી પાસે આંકડો આવ્યો છે એ કોઈ ખોટી રીતે તમારી સુધી પહોંચ્યો હશે, પણ એવું કોઈ હકીકત છે નહીં. અચ્છા સર, હવે આ જે કાયદો આવ્યો છે અને એએમટીએસના ડ્રાઈવરો તો વિરોધ કરી રહ્યા છે. આજે સવારે હું લાલ દરવાજા પણ ગયો હતો. ડ્રાઈવરો સખત વિરોધ કરી રહ્યા છે. 10 વર્ષની કેદ, 7 લાખનો દંડ, આ તો અમને બિલકુલ પોસાયું નથી. અમે બહુ જ ગરીબ માણસો છીએ. મોટાભાગના ડ્રાઈવરો કદાચ કોન્ટ્રાક્ટ ઉપર છે. શું કહેશો આના વિશે? હજી આ કાયદાની વિગતવાર માહિતી સંપૂર્ણ આવેલ નથી કોઈની પાસે કે સરકાર એના માટે શું કહેવા માગે છે. આ ખાલી એક સીધી વાત છે. એમાંથી કોઈ ડ્રાઈવર ત્યાંથી સ્થળ ઉપરથી બીજે એક્સિડન્ટ થયો અને ભાગી ગયા હોય, હાઈવે પરના બનાવો બનતા હોય છે, એ પ્રમાણેની છે, એના માટેની આ સરકારની વાત છે. પણ હજુ આમાં કોઈ એવો નિર્ણય કે પાક્કો તો આવ્યો જ નથી કે કોના માટે આ નિર્ણય બની રહ્યું છે. જો એ થયા પછી આપણે સમજાવીશું ડ્રાઈવરોને, આપણે બી સમજવાનું બાકી છે, એ પછી આમાં કંઈક ખબર પડે નિર્ણયમાં. અચ્છા, હવે એક બીજી પણ વાત છે. જ્યારે કોન્ટ્રાક્ટ પરના ડ્રાઈવરોની વાત આવી તો એક સમાચાર એવા પણ વહેતા થયા. અમારા જે સહયોગી છે રિપોર્ટર, એ પણ જઈને આ સમાચાર તેમણે પણ જાતે કવર કર્યા હતા. એક વ્યક્તિએ જે અમદાવાદનો એક ગોળ લીમડા વિસ્તાર છે ત્યાં એએમટીએસ બસની સામે સૂઈ ગયા અને પોતાનો વિરોધ એવી રીતે નોંધાવ્યો કે એએમટીએસમાં અમારી પાસે 8 કલાકની બદલે 14 કલાક સુધી કામ કરાવવામાં આવે છે. હવે આ વાતમાં કેટલું તથ્ય છે? કારણ કે જે પ્રાઇવેટ જે કોન્ટ્રાક્ટ પર જે લોકોને રાખવામાં આવે છે તેમનું શોષણ થઈ રહ્યું છે. શું કહેશો આના વિશે? એક તો જેટલું એમટીએસમાં બસો ચાલે છે એના ડ્રાઈવરને બધા કોન્ટ્રાક્ટ ઉપર છે, અને દરેક કોન્ટ્રાક્ટના જે લોકો છે એ લોકોને 14 કલાક કામનું કહે છે, પણ વચમાં એમટીએસની સિસ્ટમ પ્રમાણે કે બપોરે સવાર પિકઅપ અવર્સથી લઈ અને બપોરે 12 વાગ્યા સુધી ચાલુ હોય છે. વચમાં એમને 3 કલાકનો વિરામ આપતા હોય છે. પછી 4થી પાછું રાત્રે 8 વાગ્યા સુધી એ રીતના એમ ટોટલ 8 કલાક કામ કરતા હોય છે. છતાં બી જો એવું હોય તો અમુક લોકો ડ્રાઈવરો એવું કહેતા હોય છે કે ભાઈ મને તમે 12 કલાકની જે લીડવાળી જે બસો છે કે એમાંથી એ લોકો સામેથી માગતા હોય છે કે મને આ લીડ આપો તો વધારે સારું, એની માગણી કરતા હોય છે. એટલે જે પ્રમાણે કામ કરે છે, 8 કલાક કરતા હશે 8 કલાકનો પગાર આપતા હશે, 12 કલાક કામ કરતા એનો 12 કલાકનો પગાર આપતા હશે, એ રીતના કોન્ટ્રાક્ટરો એ લોકોનો પૂરો પગાર આપે છે. અચ્છા, હવે આ બહુ મહત્વની વાત છે કે તમે જ્યારે વાત કરી કે વચ્ચે ગેપ પણ આપવામાં આવે છે અને 12 કલાકની પણ એક લીડ હોય છે, ખાસ કરીને વાત કરીએ તો. પરંતુ ખરેખર આ જે ડ્રાઈવરો છે જે ખરેખર એએમટીએસ માટે જ કામ કરી રહ્યા છે, જાહેર જનતા માટે કામ કરી રહ્યા છે, શું તેમનું ખરેખર આર્થિક શોષણ નથી થતું? આવી કોઈ તમે ક્યારે તપાસ કરવાની કોશિશ કરી છે? કોન્ટ્રાક્ટરો સાથે ક્યારે વાતચીત કરવાની કોશિશ કરી છે? કોન્ટ્રાક્ટના જ્યારે એમઓયુ થયા છે એ એમઓયુ પ્રમાણે એ રીતના છે કે બધા ડ્રાઈવરને બધા જે લોકો છે એ લોકોને આટલા પ્રમાણે 8 કલાક કામ કરવાનું રહે છે. અને બસો જે છે જેમ કે આપણી 8 કલાક કે 12 કલાક ચલાવવાની, પણ એમાં એક અમુક બસ એવી છે કે જે પિકઅપ અવર ના ગણાય, વચલો ટાઈમ નોન પિકઅપ અવર, એ ટાઈમમાં એ જે છેલ્લું સ્ટેન્ડ છે ત્યાં એ હોલ્ડ કરતા હોય છે, તો ત્યાં 3 કલાકનો હોલ્ડ મળતો હોય.
તો એ એના રેસ્ટમાં ગણાય અને કામના અંદર ટોટલ એ લોકો ગણતા હોય છે. પણ જે લોકોને સળંગ કામ આપતા હોય છે કે ભાઈ આટલાથી આટલા વાગે, તો એ લોકોને કલાક પ્રમાણે એનું વેતન આપતા હોય છે. અચ્છા, તો ટૂંકમાં એવું કહેવા માંગો છો કે જે વચ્ચેનો જે સમયગાળો જે હોલ્ડ આપવામાં આવે છે તે પાછળથી તે 2 કે 3 કલાક બીજા ઉમેરાય છે અને એને લીધે કદાચ એ ગેરસમજ ડ્રાઈવરોમાં ઊભી થતી હશે કે અમારા માટે જે કહી શકાય કે વધારે અમારી પાસેથી કામ લેવડાવવામાં આવે છે. હવે સાહેબ, એક વસ્તુ તો મેં પોતે જોઈ, હું આજ સવારની જ વાત કરું, હું લાલ દરવાજા એમટીએસથી હું ને મારી ટીમ જ્યારે પાછા આવી રહ્યા હતા ત્યારે રૂપાલી ના જે 3 રસ્તા છે ત્યાં લાલ બત્તી જોઈને અમે ઊભા રહી ગયા, પરંતુ એમટીએસની બસ છે જે અમારી પાસેથી એકદમ નજીકથી સડસડાટ નીકળી ગઈ. અને આવું મેં અનેક વાર જોયું છે, આ એક ઉદાહરણ નથી, અનેક વાર જોયું છે કે એમટીએસની બસો, ઘણી બધી એવી બસો, દરેક બસ છે એવું નથી કહેતો, ઘણી બધી એવી બસો છે જે લાલ બત્તી નથી જોતી અને જતી રહે છે. આના વિશે શું કહેશો? જો એવું આપના ધ્યાનમાં આવ્યું હશે, આમ તો દરેક જગ્યાએ એમટીએસને કે જેટલા બી પોલીસના અથવા તો આપણા જે નિયમો છે પાલન કરવાના એ શરતો સાથે જ મૂકેલા છે. એ છતાં બી કોઈ બી કંઈ બી ઉલ્લંઘન કરે છે તો એને આપણે દંડ કરીએ છીએ. બસ સ્ટોપ પર ના ઊભું રહેવું, બસ સ્ટોપથી 10 ફૂટ દૂર ઊભું રહેવું, અને આ તમે જેમ કીધું કે 4 રસ્તા પરનું, જો એ ધ્યાનમાં આવશે, એનું ધ્યાન બી રાખીશું તો એના પર કાયદેસરની જે કાર્યવાહી થતી એ કરવા તૈયાર છે આપણે. સર, એવો કોઈ નંબર છે કે જેની પર કોઈ સામાન્ય નાગરિક ફરિયાદ કરી શકે? આપણે હમણાં જ બસની પાછળ સ્ટીકર લગાવ્યા છે 2 નંબરો. એ 2 નંબર ઉપર આપણે એવું છે કે ભાઈ જે કોઈ બીની કમ્પ્લેન, જેમ કે અંદર બેઠો હોય એના માટે તો અંદર લગાવેલા છે, પણ બહારનો વ્યક્તિ જે જુએ કે આ બસ ખોટી રીતે ચાલી રહી છે, ખોટા, તો એ નંબર બી આપણે લખ્યા છે હમણાં, એના પર તમે કમ્પ્લેન કરી શકો છો. સર, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા ધરમસિંહ દેસાઈ સર, કે જેઓ એમટીએસના ચેરમેન છે અને તેમણે વિગતવાર માહિતી આપી કે ભાઈ 200 જેટલી બસો ગઈકાલે બંધ નહોતી, પરંતુ 38 જેટલી બસો બંધ હતી અને આજે લગભગ ફરીથી મોટાભાગની બસો રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે. પરંતુ હજુ સુધી જે ડ્રાઈવર હતા તેમનો પ્રશ્ન યથાવત છે. અને એક વાત બીજી પણ સામે આવી છે કે ભાઈ જે વધુ પડતું કામ કરાવે છે, જે શોષણ થાય છે, તેમાં પણ જે ખાનગી કોન્ટ્રાક્ટરો જે હોય છે તેમને જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ત્યારે આવી કેટલીક શરતો પણ હોય છે. હવે આ ખરેખર શું છે અને જે કર્મચારીઓ છે તેમને અને જે કોન્ટ્રાક્ટરો છે તેમની સાથેની જે વાતચીત ને જે એમઓયુ છે તે હજી વધારે જ્યારે ડીપમાં આપણે જાણવાની કોશિશ કરીશું ત્યારે ચોક્કસ રીતે આપણને જાણવા મળશે જ. કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.